દર્શક મિત્રો, ખેડૂત સેલિબ્રિટી કન્વરજીની દીકરીની સગાઈ થતા અમુક લોકો કેમ ગુસ્સે થયા? કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલે છે કે પિનલબેને જે છોકરા સાથે સગાઈ કરી એ છોકરાને પિનલબેન પહેલા ભાઈ કહીને બોલાવતા અને હવે એ એમના પતિ બની ગયા, એમની સાથે સગાઈ કરી નાખી। આ વાત મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલે છે। અમુક લોકો ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે। તો ચલો મિત્રો જાણીએ સાચી હકીકત શું છે। હવે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે, આ પિનલબેને મિત્રો આ રુદ્રભાઈ સાથે સગાઈ કરી। હવે મિત્રો અત્યારે હાલ લોકો શું કહી રહ્યા છે કે પિનલબેન જે છોકરાને પહેલા ભાઈ કહીને બોલાવતા, અત્યારે હાલ એ છોકરા સાથે સગાઈ કરી લીધી। હવે મિત્રો આમાં વિરોધ કરવાની કોઈ વાત જ આવતી નથી, પણ અમુક લોકો આમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે। હવે ઘટના શું છે તમે બધા જાણો છો। અત્યારે હાલ મિત્રો કન્વરજી અને પિનલબેન આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર સારું એમનું નામ છે અને ખેડૂત સેલિબ્રિટી તરીકે એમના ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે। હવે થોડા ટાઈમ પહેલા મિત્રો આ રુદ્રભાઈ આ પિનલબેન અને કન્વરજીના ફાર્મ હાઉસની મુલાકાત લે છે, ત્યારે ભાઈ પિનલબેન અને રુદ્રભાઈ સાથે કોઈ સંબંધ નતા। ત્યારે ભાઈ આ પિનલબેન એવું બોલ્યા હતા કે આજે રુદ્રભાઈ અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે। આ પિનલબેન ભાઈ સારી જ વાત કરી છે, જે પણ માણસ આવ્યું છે એને આવકારો આપ્યો છે અને ભાઈ કહીને બોલાવ્યા છે। ત્યારે ભાઈ અમને કોઈ સંબંધ નતા, પણ મિત્રો સમય જતા એમના સંબંધ સારા બન્યા અને મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો જીવન સાથી તરીકે પણ એમને પસંદ કરવામાં આવ્યા અને હવે એમની સગાઈ થઈ ગઈ। તો ભાઈ પિનલબેને કંઈ ખોટું કર્યું નથી। જે માણસ પહેલા એમને ઓળખતા નતા એમને ભાઈ આવકારો આપ્યો અને ભાઈ કહીને બોલાવ્યા, એમાં ભાઈ કોઈ મોટી વાત નથી। અત્યારે હાલ અમુક લોકો એમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને મિત્રો જે રુદ્રભાઈ છે એ પણ ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને મિત્રો પિનલબેનના જે પપ્પા છે કન્વરજી, એમને પણ ભાઈ એક સર કહીને બોલાવતા હતા, કારણ કે ત્યારે એમના કોઈ સંબંધ નતા। અત્યારે હાલ ભાઈ એમની સગાઈ થઈ છે, એમની મરજીથી એમના જે પરિવારના લોકો છે એમની મરજીથી સગાઈ કરવામાં આવી છે, તો લોકો ખોટી રીતે કેમ બદનામ કરી રહ્યા છે? અત્યારે હાલ તમે બધા જાણો છો કે એમનું સારું નામ છે। પિનલબેને ભાઈ આવકારો આપીને ખાલી ભાઈ કહ્યું, એ વાત જ અત્યારે હાલ અમુક લોકોને ખૂબ જ ચર્ચામાં લાગી રહી છે। અમુક લોકો વિરોધ કરી રહ્યા છે, પણ આમાં વિરોધ કરવાની કોઈ જરૂર નથી। તમે શું કહેશો આ વાત વિશે? બે શબ્દો કોમેન્ટ કરતા જજો।